હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કેનની પ્રિપેરેશન વિશે વાત કરતા હતા. આલ્કેનની બનાવટના જે લેક્ચર છે એની જે સિરીઝ છે આલ્કેનની બનાવટ એના 3 લેક્ચર છે. આલ્કેન પ્રિપેરેશન 1 જેની અંદર તમે શીખી ગયા છો પહેલો જ લેક્ચર હાઇડ્રોકાર્બનનો. એમાં આપણે જોયું હતું કે કેવી રીતે H2 કેટાલિસ્ટ રિએક્શન દ્વારા અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન માંથી સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન બનાવી શકાય. ત્યાર પછી RX નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લાહ, એને આપણે શોર્ટમાં લાહ એવું કહીશું. NaBH4 TPH રેડ ફોસ્ફરસ પ્લસ HI Zn પ્લસ H પ્લસ આ બધા જ રિડક્શન કરતા વડે RX નું રિડક્શન કરીને એમાંથી આલ્કેન બનાવી શકાય. આટલી માહિતી આલ્કેન પ્રિપેરેશન સિરીઝના ફર્સ્ટ લેક્ચરની અંદર જોઈ હતી. ત્યાર પછી આલ્કેન પ્રિપેરેશન સિરીઝનો સેકન્ડ લેક્ચર જેની અંદર આપણે વુડ્સ રિએક્શન, ગ્રિગ્નાર્ડ રિએક્શન અને ડીકાર્બોક્સિલેશન આ 3 વસ્તુ ભણ્યા હતા. વુડ્સ રિએક્શનમાં કેવી રીતે RX ની રિએક્શન સોડિયમ સાથે ઇથરની હાજરીમાં થાય અને એમાંથી આલ્કેન પ્રોડક્ટ તરીકે મળે એ શીખાતા. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ GR એટલે RMgX કેવી રીતે બનાવવો. ત્યાર પછી આ RMgX ને કોઈ જગ્યાએથી એસિડિક H આપી દો એટલે એમાંથી MgX નીકળીને આલ્કેન બની જતું હતું. ડીકાર્બોક્સિલેશન ની અંદર કાર્બોક્સિલિક એસિડ ની 2 વખત સોડા લાઇમ સાથે રિએક્શન થઈને આલ્કેન બનતો હતો. જે આલ્કેન બને છે એ મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતા 1 કાર્બન ઓછો ધરાવતો આલ્કેન બને છે. પછી લાસ્ટ જે વિડિયો લેક્ચર ભણ્યા તમે એની અંદર કાર્બોનિલ ગ્રુપમાંથી કઈ રીતે આલ્કેન બને એના માટે રિડક્શનની પ્રોસેસમાં એક વુલ્ફ કિશ્નર, ક્લેમેન્સન અને રેડ P+HI. વુલ્ફ કિશ્નરમાં જે રિએજન્ટ હતો એ NH2NH2 બેઝિક મીડિયમની રિએક્શન છે. ક્લેમેન્સન રિડક્શનનો રિએજન્ટ છે ZnHg plus HCl સાંદ્ર હોવું જોઈએ, એસિડિક મીડિયમની રિએક્શન છે. રેડ P+HI માં તો એ પોતે રિએજન્ટ છે. તો આ રીતે એમાંથી બને. એને પછી શીખી ગયા કોરી હાઉસ સિન્થેસિસ, કોરી હાઉસ સંશ્લેષણ. એનો રિએજન્ટ છે ગિલમેન રિએજન્ટ R2ClI અને એની રિએક્શન હોય છે RX સાથે. ગિલમેન રિએજન્ટ સાથે જે RX ની રિએક્શન થાય આ RX નો R સિલેક્ટિવ હોવો જોઈએ. મતલબ કેટલાક સ્પેસિફિકમાં આવે છે મિથાઇલ પ્રાઇમરી આલ્કાઇલ અને સેકન્ડરી સાયક્લો આલ્કાઇલ. આ 3 માંથી કોઈ એક હોય તો જ રિએક્શન થશે, અન્ય કોઈમાં રિએક્શન આવશે નહીં. લેક્ચર દરમિયાન ડિટેલમાં ભણેલા છીએ. અત્યારે તો ખાલી એ વસ્તુ રિવાઇઝ કરાવું છું. આ તો કોરી હાઉસ સિન્થેસિસ. એના પછી કોલ્બે વિદ્યુત વિભાજન. એમાં કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ સોલ્ટનું વિદ્યુત વિભાજન કરાવો એટલે એમાં પણ ડીકાર્બોક્સિલેશન પ્રોસેસ થાય. CO2 નો અણુ દૂર થઈ અને આલ્કેનનો અણુ બનતો તો આલ્કેનના અણુ માટે જે R ગ્રુપ હોય એ 2 એકબીજા સાથે કપલિંગ થતા હતા. આ તો કોલ્બે વિદ્યુત વિભાજન. આ પણ આપણે લાસ્ટ વિડિયો લેક્ચર દરમિયાન ભણી ગયેલા છીએ. એના પછી એક વસ્તુ હાઇડ્રોબોરેશન, B2H6 સાથે આલ્કીનની રિએક્શન. આ રિએક્શનથી પણ આપણને આલ્કેન પ્રાપ્ત થઈ શકે છે. એ પણ લાસ્ટ વિડિયો લેક્ચર દરમિયાન અભ્યાસ કરી ગયા છે. આજનો વિડિયો લેક્ચર આલ્કેન સિરીઝનો લાસ્ટ લેક્ચર હશે. 3 પ્રિપેરેશનના અને પ્રોપર્ટી એટલે ગુણધર્મનો આજનો 4 લેક્ચરની અંદર આપણે આલ્કેન સિરીઝ પૂરી કરશું. ત્યાર પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આલ્કીન જોશું. આજનો વિડિયો લેક્ચર ખૂબ જ શોર્ટ રહેશે કારણ આજના વિડિયો લેક્ચરની અંદર જે રિએક્શન ભણશું આપણે એ આગળ જતા આલ્કીન કે પછી આલ્કાઇન અથવા તો અન્ય કોઈ ગ્રુપ તમે ભણશો તેમાં ડિટેલમાં ભણવામાં આવશે. અત્યારે તો ખાલી એની ઉપર ચલી માહિતી જોવાની છે એટલે બહુ જ શોર્ટમાં એ માહિતી પૂર્ણ કરશું.
પહેલા તો આપણે જોઈએ આલ્કેનના ભૌતિક ગુણધર્મો. આલ્કેનના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મની અંદર શું શીખવામાં આવશે? તો એની અંદર કોઈ પણ આલ્કેન છે એ જનરલી કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન જેવી હોય છે. આથી મોટા ભાગના આલ્કેન, ફર્સ્ટ પોઈન્ટ ભૌતિક ગુણધર્મનો, મોટા ભાગના આલ્કેન અધ્રુવીય છે. અધ્રુવીય હોય એટલે એની અંદર જે કોલમ્બિક એટ્રેક્શન પ્લસ માઇનસ વચ્ચે એટ્રેક્શન હોય એ જોવા મળશે નહીં. હાઇડ્રોજન બોન્ડ કેટલાક સ્પેસિફિક એક્ઝામ્પલ ની અંદર જોવા મળશે. આલ્કેનમાં હાઇડ્રોજન બોન્ડ નહીં આવે. એટલે આલ્કેન ની અંદર જે એટ્રેક્શન જોવા મળે છે એ હોય છે અધ્રુવીય આલ્કેન હોવાથી બે આલ્કેનના અણુ એકબીજા સાથે કયા એટ્રેક્શન થી જોડાયેલા હશે? વાન ડર વાલ્સ એટ્રેક્શન થી જોવા મળશે. વાન ડર વાલ્સ એટ્રેક્શન વિશે તમે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ભણી ગયા હશો. વાન ડર વાલ્સ આકર્ષણ બળ 4 વસ્તુ પર ડિપેન્ડન્ટ હોય છે. એમાંથી 2 નો આપણે અહીંયા યુઝ આવશે. એક છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ વાન ડર વાલ્સ આકર્ષણ વધારે જોવા મળશે. અને જેમ 2 અણુ વચ્ચેનું અંતર વધારે હશે, આંતરાણવીય અંતર વધારે, એમ વાન ડર વાલ્સ આકર્ષણ ઓછું જોવા મળશે. આ કારણથી જેમ જેમ કાર્બનની ચેનની લંબાઈ વધતી જાય, માન લો કે આપણી પાસે 2 ઇથેન છે, 2 કાર્બનની ચેન વાળા, આ ઇથેનના 2 અણુ, અને પ્રોપેન, આ પ્રોપેનના 2 અણુ. તો ઇથેનના 2 અણુની અંદર જે વાન ડર વાલ્સ બળ હશે એના કરતા પ્રોપેનમાં વાન ડર વાલ્સ બળ વધારે છે. કારણ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે મળવાનું છે એ પ્રોપેનમાં ઇથેન કરતા વધારે હશે. જેમ જેમ આ રીતે કાર્બનની ચેન વધતી જાય એમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે તો અણુઓ એકબીજાની નજીક નજીક આવે. એટલે આલ્કેન માટે યાદ રાખવાનું છે કાર્બન 1 થી 4 સુધીની ચેન ધરાવતા એની અંદર કોણ કોણ આવે? તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. જેમાં કાર્બનની ચેન 1 કાર્બન મિથેન, 2 કાર્બનની ચેન હોય ઇથેન, 3 કાર્બનની ચેન પ્રોપેન, 4 કાર્બનની ચેન બ્યુટેન. આટલા છે આ. અને ભૌતિક અવસ્થા હોય છે વાયુ. હવે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધશે એટલે અણુઓ એકબીજાની નજીક આવશે. તો કાર્બન 5 થી લઈને 17 સુધીના 5 થી 17 સુધીના એની ભૌતિક અવસ્થા હોય છે પ્રવાહી. અને આનાથી વધારે 18 થી C18 થી વધુ એની ભૌતિક અવસ્થા હશે ઘન. કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે હશે, અણુઓ એકબીજાની નજીક જોડાયેલા રહેશે. આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી સમજવાનું છે ઉત્કલન બિંદુ ભૌતિક ગુણધર્મની અંદર. ઉત્કલન બિંદુમાં 2 વસ્તુ યાદ રાખશું. પહેલું છે કાર્બન શૃંખલાની લંબાઈ વધે તેમ ઉત્કલન બિંદુ વધે. આનું રીઝન શું હશે વિચારો.
કાર્બન શૃંખલાની લંબાઈ વધે તેમ ઉત્કલન બિંદુ વધે. રીઝન માટે તમે એવું કહી શકો જેમ જેમ કાર્બનની ચેન લાંબી થતી જાય સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે હશે, અણુઓ એકબીજાથી જકડાયેલા હશે અને વાયુ સ્વરૂપે દૂર કરવા એટલે છૂટા પાડવા માટે આપવું પડતી ઊર્જા વધારે હોય. ઊર્જા વધારે હોય મતલબ એનું ઉત્કલન બિંદુ વધારે થશે. એટલે તમે લો ઇથેન, એમાં 2 કાર્બન હશે, આના કરતા પ્રોપેન નું ઉત્કલન બિંદુ વધારે અને એના કરતા બ્યુટેન નું ઉત્કલન બિંદુ વધારે. રીઝન આપવું હોય તો શું આપી શકાય? સંપર્ક સપાટીનું, ચલો નીચે લખી દે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે ઉત્કલન બિંદુ વધે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે અને ઉત્કલન બિંદુ વધે. અને પછી જે સેકન્ડ પોઈન્ટ છે યાદ રાખવાનો એ છે શાખા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે. શાખા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે એના પાછળનું રીઝન છે આંતરાણવીય અંતર વધી જાય. જેમ કે બે હું સમઘટક લઉં છું આઇસોમર્સ, ચેન આઇસોમર છે એકબીજાના, પહેલો છે બ્યુટેન અને બીજો છે 2-મિથાઇલ પ્રોપેન. પહેલાની વાત કરો બ્યુટેનની તો આ રીતે બ્યુટેનના 2 અણુ, આની વચ્ચે આ જે સંપર્ક આંતરાણવીય અંતર છે એ ઓછું હશે ત્યારે જેમ શાખા વધે, અહીંયા એક શાખા, આની વચ્ચેનું આંતરાણવીય અંતર ખૂબ જ વધારે છે તો અહીંયા વાન ડર વાલ્સ બળ વધારે હોય, અહીંયા વાન ડર વાલ્સ બળ ઓછું હોય કારણ કે જેમ આંતરાણવીય અંતર વધે એમ વાન ડર વાલ્સ બળ ઘટતું જાય. એટલે આના પાછળનું રીઝન, આમાં ઉત્કલન બિંદુ કોનું વધારે હશે? પહેલાનું રીઝન શું? આંતરાણવીય અંતર વધે, આંતરાણવીય અંતર વધે તેમ આકર્ષણ ઘટે. આંતરાણવીય અંતર વધી જશે, આકર્ષણ બળ ઘટી જશે. તો આ હતા આલ્કેનના ભૌતિક ગુણધર્મો. ત્યાર પછી જોવાના છે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મની અંદર કેટલીક રિએક્શન એવી હશે કે જે તમે આની પહેલા ભણી ગયા હશો, એ પણ મિકેનિઝમ સાથે ડિટેલની અંદર. જ્યારે કેટલીક રિએક્શન એવી હશે કે જે તમે આગળ ઉપર ભણવાના હશો. એટલે અહીંયા આપણે માત્ર ખાલી રિએક્શન જોઈ લેશું, વધારે કઈ ડિટેલ ચર્ચા નહીં કરીએ. ભણી ગયા હશો એ તમને આવડતી હશે, ન આવડતી હોય તો આવડવી જોઈએ, એકવાર રિવાઇઝ કરી લેવાની, ન યાદ હોય તો બને ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરી લેવાનો. અને જે નહીં ભણ્યા હોય એ આગળ તમે ભણવાના હશો. એટલે અહીંયા ખાલી આપણે રિએક્શન જોવાની છે. રાસાયણિક ગુણધર્મની અંદર આલ્કેનની પહેલી જે રિએક્શન આવે છે એ છે વિસ્થાપન પ્રક્રિયા. પહેલી રિએક્શન કઈ આવશે? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાની અંદર એમાં પણ પહેલું આની અંદર 3 રિએક્શન જોશું આપણે.
હેલોજિનેશન રિએક્શન ની અંદર શું થશે તો કે આલ્કેન માંથી હાઇડ્રોજન નું વિસ્થાપન X એટલે હેલોજન વડે થાય. આ વસ્તુ તમે પહેલા પણ ભણી ગયેલા છો. જો આલ્કેન ની રિએક્શન અહીંયા આલ્કેન ના એક્ઝામ્પલ તરીકે મિથેન લઉં એની રિએક્શન X2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ત્યાં કોણ જોડાઈ જાય X એટલે આની પ્રોડક્ટ બને CH3X HX. આ સિવાય બી પ્રોડક્ટ સંભવી શકે છે જો વધારે X2 અણુ હોય તો આમાંથી હજી પાછા મુક્તમૂલક બનીને આગળ પ્રોસેસ ત્યાં કરે છે તમે જાણો છો. એટલે આ ટાઈપની રિએક્શન હોઈ શકે. આમાં તમને કોઈ પણ રિએક્શન આપી શકે જેમ કે અહીંયા તમને આપેલું હોય ઇથેન CH3 આની રિએક્શન કરાવીએ છીએ આપણે Br2 વડે HV મતલબ સનલાઇટ. આ રિએક્શન માં એક તો I2 અને F2 નો ખાસ યુઝ કરવામાં નથી આપતો. એનું કારણ પણ જ્યારે ડિટેલ રિએક્શન મિકેનિઝમ ની અંદર સૌથી પહેલા આ રિએક્શન બન્યા હતા વિસ્થાપન મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા ત્યારે આ ડિટેલ ની અંદર સમજી ગયેલા છે. એ નોટ્સ માં એકવાર જોઈ લેવું. આ કેસમાં પ્રોડક્ટ આવશે CH3 CH2Br પ્લસ HBr. ક્રિયાવિધિ કઈ આવે છે આમાં મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા. ચલો આના પછીની જે રિએક્શન જોવાની છે બી is a nitration. નાઇટ્રેશન રિએક્શન માં હાઇડ્રોજન નું વિસ્થાપન NO2 વડે થાય એટલે હાઇડ્રોજન ના સ્થાને કોણ જોડાઈ જશે NO2. રિએક્શન સમજવી હોય તો આમાં પણ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ CH4 અથવા તો ચલો ઇથેન લઈએ CH3 આની રિએક્શન થાય સાંદ્ર એટલે કોન્સન્ટ્રેટેડ HNO3 અને કોન્સન્ટ્રેટેડ H2SO4. આ નાઇટ્રેશન રિએક્શન ના રિએજન્ટ છે ખાસ યાદ રાખજો. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. મિકેનિઝમ આગળ ઉપર જ્યારે તમે એરોમેટિક સંયોજનો ભણશો તો એરોમેટિક સંયોજનની અંદર બેન્ઝીન નું નાઇટ્રેશન સલ્ફોનેશન હેલોજિનેશન ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન એ બધું ભણશો ત્યારે આ મિકેનિઝમ શીખશો. અત્યારે ખાલી આપણે રિએક્શન સમજીએ છીએ. હાઇડ્રોજન કાઢી નાખવાનો NO2 જોડી દઈશું તો CH3 CH2 NO2 આવી પ્રોડક્ટ બનશે અને આ રિએક્શન દરમિયાન H2O છૂટો પડે છે પાણી. આ છે નાઇટ્રેશન પ્રક્રિયા અને આની જે ક્રિયાવિધિ હોય છે એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ચલો આના પછીની રિએક્શન C સલ્ફોનેશન. હાલાકી આમાં ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે હેલોજિનેશન એલ્કેન માટે. આ બે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. નાઇટ્રેશન અને સલ્ફોનેશન નું વધારે મહત્વ એરોમેટિક સંયોજન માટે છે એટલે આપણે મિકેનિઝમ પણ ત્યાં જ ભણીએ છીએ, અત્યારે નથી ભણતા.
સલ્ફોનેશન રિએક્શનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન SO3H વડે થાય. હાઇડ્રોજનના સ્થાને કયું ગ્રુપ આવશે? SO3H. CH3 અહીંયા આવશે રિએજન્ટ તરીકે કોન્સન્ટ્રેટેડ H2SO4 અને SO3. ઘણીવાર ઓલિયમ સાથે પણ ગરમ કરવામાં આવે છે. ઓલિયમ શબ્દ તમે સાંભળેલો હશે. તો આમાંથી પ્રોડક્ટ બની જશે CH3 CH2 SO3H H2O. આની પણ મિકેનિઝમ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ફટાફટ આટલી વસ્તુ નોટ કરો, ત્યાર પછી બાકીની રિએક્શન જોઈએ. ચલો પહેલો વિસ્થાપન પ્રક્રિયા જોયું. ત્યાર પછી સેકન્ડ છે આલ્કેનના રાસાયણિક ગુણધર્મમાં દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયામાં બે પ્રક્રિયા યાદ રાખવાની છે. એક છે સંપૂર્ણ દહન. સંપૂર્ણ દહનની જે પ્રક્રિયા છે આને સિવાય તમારા ઘણી બધી જગ્યાએ ઉપયોગી બને છે, જેમ કે દહન એન્થાલ્પી હોય આતે ઘણા બધા ટોપિકમાં ઉપયોગી બને છે. દહન માટે યાદ રાખવાનું, જ્યારે પણ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન થાય ત્યારે હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય. ઓક્સિજન સાથે થઈ અને નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ ને H2O મળે. આ થઈ ગઈ સંપૂર્ણ દહનની રિએક્શન. CH4 આપણે એક્ઝામ્પલ માટે લઈએ છીએ. આની જગ્યાએ તમે કોઈ પણ હાઇડ્રોકાર્બન લઈ શકો. આની રિએક્શન થાય O2 સાથે. અહીંયા O2 હશે એક્સેસ એટલે વધારે પ્રમાણની અંદર, જેટલો જરૂર છે O2 એના કરતા વધારે હશે. પ્રોડક્ટ ફિક્સ હશે. દહન પ્રક્રિયાની શું આવશે? CO2 અને H2O. ત્યાર પછી અપૂર્ણ દહન. અપૂર્ણ દહન આ બધી જ રિએક્શન તમને 11th સાયન્સ NCERT નો હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે, એમાં આલ્કેનના રાસાયણિક ગુણધર્મમાં મળી જાય છે. અપૂર્ણ દહન એમાં CH4 O2. અહીંયા O2 એક્સેસ નહીં હોય એટલે O2 નું પ્રમાણ જેટલું જરૂર છે એના કરતા ઓછું હશે. ઓછું હોય એટલે પૂરેપૂરો હાઇડ્રોકાર્બન દહન પામશે નહીં. આથી હાઇડ્રોકાર્બનમાં બનશે કાર્બન અને H2O. આ કાર્બન જે બને છે એને કાર્બન બ્લેક તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્બન બ્લેક. અને આનો ઉપયોગ થશે શાહીમાં. જે ઝેરોક્સ મશીનના જે પ્રિન્ટર હોય છે એની સહાય તરીકે આ કાર્બન બ્લેક નો ઉપયોગ થાય છે.
આ હતી દહન પ્રોસેસ. ત્યાર પછી થર્ડ નંબર ઉપર રિએક્શન જોશું આપણે, સમઘટકીકરણ. સમઘટકીકરણ રિએક્શન આપણે ભણી ગયેલા છે. કાર્બનની ચેઇન હોય એને નિર્જળ AlCl3 એનહાઇડ્રસ AlCl3 એની સાથે રિએક્શન કરાવો એટલે જે કાર્બનની ચેઇન છે એનો સમઘટક પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ 4 કાર્બનની ચેઇન. આ એક્ઝામ્પલ આની પહેલા પણ કરાવેલું છે. અહીંયા રિએજન્ટ તરીકે હોય નિર્જળ AlCl3, આમાંથી સમસ્થાનિક મળી જાય. બીજું NCERT બુકમાં જે એક્ઝામ્પલ છે 6 કાર્બનની ચેઇન વાળું છે. સેમ રિએજન્ટ 5 કાર્બનની ચેઇન કરી દો, બીજા ઉપર શાખા અને એક ત્રીજા ઉપર શાખા, આ બે સમઘટકનું મિશ્રણ તમને પ્રાપ્ત થશે. આ થયું સમઘટીકરણ આલ્કેનનું. આ રિએક્શન આની પહેલા પણ બની ગયા છે, આને આપણે પુનર્વિન્યાસ રિએક્શન કહીએ છીએ. ત્યાર પછી રિએક્શન છે નિયંત્રિત ઓક્સિડેશન. નિયંત્રિત ઓક્સિડેશન રિએક્શન. આ રિએક્શન ની અંદર કેટલાક અલગ અલગ ઓક્સિડેશન કરતા રિએજન્ટ દ્વારા આલ્કેનનું ઓક્સિડેશન કરવામાં આવે છે. એનાથી અલગ અલગ પ્રોડક્ટ બનશે. હાલાકે ઓક્સિડેશન રિએક્શન અત્યારે આપણે જે NCERT બુકમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં 3 થી 4 રિએક્શન જે લિમિટેડ છે ખૂબ જ, એટલા જ એક્ઝામ્પલ જોઈએ છે, એટલા રિએજન્ટ સાથે યાદ રાખશું હાલ પૂરતું. પણ જ્યારે આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથર ચેપ્ટર છે, પછી આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર છે, આવા 12 સાયન્સની અંદર ચેપ્ટર છે, એ ચેપ્ટર ભણશું ત્યારે આ ઓક્સિડેશન રિએક્શન પછી ડિટેલમાં જોવાની આવશે. અત્યારે ખાલી NCERT બુકના જે એક્ઝામ્પલ છે જોઈ લે. એમાં પહેલો એક્ઝામ્પલ અથવા તો પહેલી રિએક્શન CH4 ની રિએક્શન O2 સાથે અથવા તો એમાં CH4 O2 લખી દે. કોપરની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને રિએક્શન થાય. 5 to 3 પ્રેશર 100 atm જેટલું હોય તો આમાંથી પ્રોડક્ટ બની જશે CH3OH. બાય પ્રોડક્ટ જે કઈ હોય એનાથી આપણને કોઈ મતલબ નથી, મિથેનોલ બને છે. હાલાકી આ બધી રિએક્શન આપણે આગળ ડિટેલમાં જોવાની છે, અત્યારે બુકમાં છે એટલા માટે લઈ લઈએ છીએ. CH4 O2. હવે તમે ઓક્સિડેશન કરતા યુઝ કરો મોલિબ્લેડેનમનો ઓક્સાઇડ MO2O3. આ MO એટલે મોલિબ્લેડેનમ છે, તો અહીંયા પ્રોડક્ટ તરીકે બને છે HCHO, ફોર્માલ્ડિહાઇડ. પછી લઈએ છીએ આપણે ઇથેન. રિએક્શન in presence of CH3COO twice Mn. રિએક્શન નો આ છે રિએજન્ટ, પ્રોડક્ટ આવશે CH3COOH. અને લાસ્ટ ટર્શરી. આ જે રિએક્શન છે લાસ્ટ એ માત્ર ટર્શરી આલ્કેન જ આપશે. CH3CH3CH3 તૃતીયક આલ્કેન છે, એની રિએક્શન તમે KMnO4 સાથે કરાવો તો આમાંથી પ્રોડક્ટમાં શું બની જશે? આલ્કોહોલ બની જશે. CH3 થ્રાઇસ કાર્બન એની સાથે OH. આ માત્ર ટર્શરી આલ્કેન જ આપે છે,
અલગ અત્યારે તમે એના વિશે ડિટેલ નહીં જાણો તો પણ ચાલશે, આગળ ઉપર એ રિએક્શન બનશું. ફટાફટ આ વસ્તુ નોટ કરો. ત્યાર પછી એક બે નાની અમથી રિએક્શન બાકી છે, એ રિએક્શનની સાથે આલ્કેન કમ્પ્લીટ થઈ જશે. ચલો પછી નેક્સ્ટ જોવાનું છે એરોમેટિકીકરણ. આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન સમજજો. નંબર જે તમે કન્ટિન્યુ આપતા, આઈ થિંક 5 કે 5 નંબરે પહોંચ્યા હશો, એ નંબર કન્ટિન્યુ કરી દેજો. એરોમેટિકીકરણ. એરોમેટિકરણ એવું પણ કહી શકો. એરોમેટિકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. એરોમેટિકરણની અંદર 6 કાર્બન થી મિનિમમ 6 હોવા જોઈએ, 6 થી વધુ કાર્બન ધરાવતા આલ્કેન આ પ્રક્રિયા આપશે. મિનિમમ 6 હોય તો પણ ચાલશે. રિએક્શન કઈ રીતે થશે? અહીંયા એક 6 કાર્બન વાળો આલ્કેન લવશો. હાઇડ્રોજનની જે બાકી રહેતી સંયોજકતા છે જાતે પૂરી કરી લેવી. 1 2 3 4 5 6 6 કાર્બન ધરાવતા આલ્કેનને તમે Cr2O3 ક્રોમિયમનો ઓક્સાઇડ છે, અથવા તો V2O5 વેનેડિયમનો ઓક્સાઇડ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ, અથવા તો Mn2O3, આ ત્રણમાંથી કોઈ એક સાથે અહીંયા મોલિબ્લેરેનમ આવશે MO2O3. હમણાં જે થોડીક વાર પહેલા રિએજન્ટ જોયો એ જ. આ ત્રણમાંથી કોઈ એક સાથે 773 કેલ્વિન તાપમાને 10 થી 20 atm દબાણે ગરમ કરવામાં આવે તો આમાંથી એરોમેટિક કમ્પાઉન્ડ બેન્ઝીન પ્રાપ્ત થાય છે. બરાબર? જેટલા હાઇડ્રોજન નીકળવા જોઈતા હતા એ નીકળી જશે. આઈ થિંક 3H2 નીકળશે. મેઇન ફોકસ આ બેન્ઝીન જે એક એરોમેટિક પદાર્થ છે એ પ્રાપ્ત થાય છે. ચલો આ સેમ કન્ડિશન ની અંદર તમારે અહીંયા જોઈએ છે ટોલ્યુઇન CH3. તો અહીંયા કેટલા કાર્બન વાળો આલ્કેન લેવો પડશે? સિમ્પલ વસ્તુ છે. અહીંયા 6 કાર્બન વાળી નિપજ 6 કાર્બન વાળો આલ્કેન, તો અહીંયા 7 કાર્બન વાળી નિપજ જોતી હોય તો 7 કાર્બન ધરાવતો આલ્કેન લેવો જોઈએ. 1 2 3 4 5 6 7 સેમ કન્ડિશનમાં રિએક્શન થશે, ટોલ્યુઇન પ્રાપ્ત થશે. બરાબર? ત્યાર પછી છઠ્ઠી રિએક્શન છે વરાળ સાથે. આ સ્પેશિયલી રિએક્શન છે ફોર મિથેન. મિથેનની તમે પાણીની વરાળ સાથે રિએક્શન કરાવો, CH4 H2O, ઉદ્દીપક રાખશો આપણે નિકલ કેટેલિસ્ટની હાજરીમાં રિએક્શન થશે. ટેમ્પરેચર હશે 1273 અથવા તો 1000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને હીટ કરી દો તો પણ ચાલે. પ્રોડક્ટ બનશે આમાંથી કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 ગેસ. આ રિએક્શન ઉદ્યોગની અંદર H2 વાયુની બનાવટ માટે
ઉપયોગી છે. રિએક્શનનો યુઝ ક્યાં થશે? H2 વાયુની બનાવટ માટે. અને લાસ્ટ રિએક્શન ઉષ્મીય વિખંડન અથવા વિભાજન એવું પણ કહી શકો. આમાં સિમ્પલી યાદ રાખવાનું છે, કોઈ એક આપણી પાસે હાઇડ્રોકાર્બન છે C6H14 એટલે હેક્ઝેન છે. હેક્ઝેનને 773 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ 773. આમાંથી 3 ડિફરન્ટ પ્રોડક્ટ સંભવી શકે છે. પહેલું છે હેક્ઝેનમાંથી તમે H2 કાઢી નાખો એટલે એક દ્વિબંધ આવી જશે, હેક્ઝીન બનશે. બીજું છે હેક્ઝેનમાંથી C2H6 ઇથેન કાઢી નાખો એટલે અહીંયા બનશે C4H6 નીકળી ગયા, 14 માંથી 6 જાય 8. આ શું બન્યું? બ્યુટીન એક પાયબંધ હશે. આ તમે બહુ જ સ્ટાર્ટિંગની અંદર જ્યારે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણ્યા ત્યારે એની અંદર આલ્કેન, આલ્કીન, આલ્કાઇન ત્રણેયના સામાન્ય સૂત્ર ભણી ગયા છો. આલ્કેનનું સામાન્ય સૂત્ર હોય CnH2n+2. આ છે CnH2n+2. આ છે CnH2n, મતલબ આ આલ્કીન છે, એમાં ક્યાંક એક દ્વિબંધ હાજર હશે. એવી જ રીતે આ પણ CnH2n, કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ હોય એટલે ક્યાંક એક પાયબંધ હાજર હશે. અને આ સિવાય એક પ્રોડક્ટ સંભવી શકે છે જેની અંદર C2H4 અને CH4 નીકળી જાય. કાર્બન નીકળી ગયા 6 માંથી 3, તો અહીંયા 3 વચ્ચે હાઇડ્રોજન નીકળી ગયા 8, તો અહીંયા વચ્ચે 6. આ રીતે. ચલો એ પછી એક રિએક્શન આપેલી છે C12H26. આની તમે પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કરો તો આમાંથી જે પ્રોડક્ટ બને છે એક છે C7H16, CnH2n+2 છે, 14 + 2 એટલે 16. તો આ એક આલ્કેન છે, 7 કાર્બન વાળો આલ્કેન, નામ આપશું આપણે હેપ્ટેન. પ્લસ બને છે C5H10, CnH2n છે એટલે એક આલ્કીન છે, 5 કાર્બન છે, નામ આપશું પેન્ટીન. અને આ સિવાય અન્ય નિપજ. આ પ્રક્રિયાઓ યાદ રાખવાની છે, બીજું કશું આમાં ખાસ છે નહીં. આમાંથી વધારે ક્વેશ્ચન પૂછાતા નથી. આ એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, બરોબર. તો આ હતા આલ્કેનના રાસાયણિક ગુણધર્મ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આલ્કીન સ્ટાર્ટ કરીશું.